માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા તાજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે મારે બનાવવાના છે નાસ્તામાં બ્રેડ રોલ. તો ચાલો બધા નાસ્તો કરવા, ભાવતા હોય તો ખાવા આવી જજો ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળીએ આગળ. બધી વસ્તુ પહેલાં મગાવી લઉં, જે બધું તૈયાર કરી લઉં. ચાલો આપણે મસ્તીનું તો બ્રેડનું પેકેટ બેન લેવા ગઈ હતી, લઈ આવી છે. ચટાકા પટાકા મગાવ્યો તો ભૂલી ગઈ છે, કાંઈ વાંધો નહીં. તો બ્રેડનું પેકેટ લઈ લીધું છે. બપોરનું જો બટેટાનું શાક વધી ગયું હતું ને, એમાંથી આપણે બટેટા લઈ લઈએ. શાક આવું કોરું છે, રસા વગરનું અને ફૂલ મસાલાવાળું સરસ છે. આપણું બધું શાક કે નાખી તો દેવાય નહીં. અને આપણે પેલા સૂંદો કરી લઈએ, પછી આમાં મસાલો કરશું બધો. ચાલો આપણો મસ્તીનો સૂંદો બનવા મળ્યો છે સમસીથી મદદથી. મસ્ત આપણે શાકનો સૂંદો થઈ ગયો છે. અને આને સેજ તીખા વધારે કરશું એટલે આપણે સેજ લાલ મરચું નાખી દીધું છે ઉપરથી પણ. અને ધાણા જીરું પણ નાખી દીધું છે. અને એક ચમચી દહીં નાખી દઈએ. આપણે ધાણા ધોઈને લઈ લીધા છે, તો ધાણા થોડાક સુધારી નાખીએ. ચાલો તો મસ્તીને આપણે ધાણા અંદર એડ થઈ ગયા છે. હવે તલ એડ કરી દો. આપણે થોડાક 2 ચમચી જેવા બ્લેક તલ નાખી દીધા છે. આપણે મસ્તીનું મિક્સ કરી લઈએ સરસથી. માંડ ઘર મશીન બનશે. તો ચાલો જો આપણો બટેટાનો માવો સરસ બનીને તૈયાર થઈ ગયો છે. સરસ બધું મિક્સ થઈ ગયું છે ને બધી બાજુથી કોર કાઢી નાખવાની છે. તો પેલા કોર કાઢી નાખશું આપણે. આવી રીતે બ્રેડની બધી કોર કાઢવાની છે. કોર કાઢી લેશું અને પછી કોર કાઢીને કેમ બનાવવાનું છે, વેવણાની મદદથી છે આપણે એને પતલું પતલું વણી લેશું. જેવું દહીં લગાવી દઈશું, જેથી આપણી બ્રેડ થોડી નરમ થઈ. જેવો આપણે સોસ લગાવી દીધો છે મસ્તીનો. સોસ લગાવી દીધો ને આપણે જે બટેટાનો માવો તૈયાર કર્યો હતો ને, એ માપનો ભરશું છે જેવો, અડધી ચમચી જેવો. મસ્તીનો આમાં રોલ જેવો કરી નાખશું ઉપર રાખીને. અને પછી એને આપણે આમ વાળી લઈશું ગોળ. સરસ આપણો રોલ બનીને તૈયાર થઈ ગયો છે. આપણે આ બાજુ છે દહીં લગાવી દઈશું એટલે એકદમ સોટી જાય. છો મસ્ત આપણો રોલ વળી ગયો છે. ચાલો બધા આવી રીતે રોલ વાળીને તૈયાર કરી લઈએ, પછી મળીએ પાછા. બ્રેડ રોલ છે ને બની ગયા છે. હવે આમાં છે ને મમ્મીએ રવાનો લોટ અને મેંદાનો લોટ લઈ લીધો છે. અને છે ને આનું એને બેટર બનાવશે, પછી બેટરમાં ડીપ કરી તળી નાખવાના. એ રીતે આપણે બનાવવાનું છે. તો જો હવે એ બેટરમાં થોડોક મસાલો નાખે છે. કામ મોળું ન રાખે ને અંદર મસાલા વાળો બહારથી મોળું એવું ન મજા આવે. એટલે થોડોક આપણે આમાં મસાલો નાખી દઈશું. અને સેજ આપણે મેગી મસાલો પણ બેટરમાં નાખશું. તો આ આપણું બેટર રેડી ખાવાનું છે. તો આ બેટર બનાવે છે મમ્મી. મસ્તીનું આપણે બેટર તૈયાર કરી. આપણું લોહી મૂકી દીધું છે, તેલ મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. અને તેલ ગરમ સારું થઈ ગયું છે. તો હવે આપણે આ રોલને છે ને બેટરમાં ડીપ કરી લઈએ. ચટાકા પટાકા ભૂલી ગઈ છે, એટલે આવી રીતે બેટરમાં ડીપ કરીને પછી એમાં ચટાકા પટાકા બોલાય હોય ને એને મસ્તીનો ભૂકો કરી પછી એમાં રગદોળી પછી એને સીધું તેલમાં તળી લેવાનું. જેથી છે ને એ મસ્તીનું કોઈ કડકડું થાય, ખાવામાં બહુ મજા આવે. પણ આજે બેન ભૂલી ગઈ છે તો હું એમનામ બનાવું છું. તો જો આવી રીતે આપણે બધા તળી લઈએ તો હોય ને તો ઘણા બધા હમાઈ જાય. પણ બ્રેડ રોલ છે ને એટલા માટે 2 જ હમાણા છે. તો હવે હમણાં ફેરવે ને ત્યારે આપણે તો જો હાથે હાથે છે ને એ તળાઈ ગયા ને એટલે ઉપર આવી ગયા છે. તો આપણે હવે એની સાઈડ ચેન્જ કરી દઈએ. સોટી ગયેલા હોય ને તળિયા તો એને એમનામ રહેવા દેવાના. જ્યારે હાથે તળાઈ જાય ઉપર આવી જાય પછી એની સાઈડ ચેન્જ કરવાની. તો જો આપણે મસ્તીના આવ્યા છે ને આ બ્રેડ રોલ બને છે. તો ચાલો નાસ્તો કરવા ટાણે પાછા મળીએ. તો ચાલો મારે છે ને વ્હાઈટ રોલ બનીને તૈયાર થઈ ગયા છે નાસ્તામાં.
અને છે ને આને તમે ચા સાથે ખાઈ શકો, કારણ કે મારે તો ચા સાથે જ ખાવાનો હોય, નકર દહીં સાથે, લીલી ચટણી સાથે, ખજૂર આમલીની ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો છો, ખાઈ શકો છો. હું તમને કટ કરીને બતાવું કેવા બન્યા છે. ચાકુ હાથમાં વાગી જવાનું બીક હોય તો તમે જોઈ શકો છો. મસ્ત આપણા બ્રેડ રોલ બનીને તૈયાર. સાથે ચા લઈ લીધી છે ને બેને ટમેટાનો સોસ લઈ લીધો છે. અમે નાસ્તા કરવા બેસી ગયા છીએ, તો ચાલો બધાએ નાસ્તો કરો. અમે નાસ્તો એન્જોય કરશું ને તમે વિડીયો એન્જોય કરજો. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા, મીઠી મીઠી કમેન્ટ લખી દેજો.